છોટાઉદેપુર આદિવાસી વિસ્તારમાં એક પછી એક સીટ આમ આદમી પાર્ટી દ્વારા જીતવામાં આવી રહી છે. તેના જીત્યા બાદ ઉમેદવારોનું આ વિષયમાં શું કહેવું છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે મતગણતરી યોજાઈ રહી છે. તેવામાં આજે જોવા જઈએ તો છોટાઉદેપુરમાં એક પછી એક સીટ આમ આદમી પાર્ટી જીતી રહી છે. એમાં હવે તાલુકા પંચાયત મોગરા ખાતેથી જે ઉમેદવાર જીત્યા છે તેમાં અત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તેને લઈ અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા અને જ્યાં પછી તેમણે શું કહ્યું છે સૌપ્રથમ તે સાંભળી લઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે પરિણામો આવી રહ્યા છે, એક પછી એક આપ પાર્ટી જે છે તે પોતાનું ખાતું ખોલી રહ્યું છે. વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના અંદર પણ આપ પાર્ટીએ જબરજસ્ત બમ્પર જીત મેળવી છે અને કવાંટ તાલુકામાં પણ જીતમાં આપ પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે આ એક બેન છે મોગરા તાલુકાના, તેઓ તાલુકા પંચાયત આ પાર્ટીના ઉમેદવાર હતા, તેઓ જીત્યા છે. તેમના સાથે વાત કરીશું. બેન, તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરી તમે ને જીત્યા છો, શું કહેશો? અમે છેતરભાઈના વિસરદારાથી અમે ચાલ્યા છે. છેતરભાઈના એના વિસરદારથી અમે નડ્યા છે. અમારે રાધિકાબેન રાઠવા સાથે છે. રોડ, રસ્તા, આંગણવાડી, સ્કૂલ કશુંની સુવિધા નથી. એટલા માટે અમે ઉમેદવારી કરી છે આમ પાર્ટીમાં. બેન, તમે જીત્યા છો, તમારી આંખોમાં આંસુ છે, શું કહેશો? ના, આ તો હવારના ખુશીના આંસુ કહેવાય અને હવારના અમે અહીંયા તડકામાં છે એટલા માટે અમે આંસુ કઈ નથી. હવે ખુશીના દિવસ છે આજે. તો જે રીતે તમારી જીત થઈ છે, હવે લોકો માટે કેવા કામો કરશો? અમે ખૂબ સરસથી કામો કરશું. અમે ઈમાનદારીથી કામ કરશું. અમારા છેતરભાઈના વિચારધારા પરથી અમે કામ કરશું. આજે મોગરા તાલુકા એમ તો કહેવાય છે કે જે અંતરિયાળ વિસ્તાર કહેવાય અને ત્યાં જીત થઈ છે. હવે લોકોના કેવા વિકાસના કામો? વિકાસ તો રોડ, રસ્તા, હોસ્પિટલ, અમારા ડુંગર વિસ્તારમાં કશું સુવિધા નહીં એટલા માટે. જે રીતે બેન, હવે ડુંગર વિસ્તારમાં પણ આપ પાર્ટી ક્યાંક ને ક્યાંક જીતમાં આગળ વધી છે. એમ તો કહેવાય છે કે જે સગર્ભા મહિલાઓને પીડા ઉપડતી હતી તેમને ઝોલી બનાવીને લઈ જવાતી હતી. હવે તમે અહીંયા તાલુકા પંચાયતમાં જીત્યા છો, જિલ્લા પંચાયત પણ લગભગ તાલુકા પંચાયતમાં તમે જીત્યા છો. હવે રોડ રસ્તાના કેવા વિકાસના કામો? રોડ રસ્તાના વિકાસ તો એકદમ કરશું. અમે પણ ઝોલી મેં ગઈને અત્યારે ઉભા છે. અમારી પણ એવી પરિસ્થિતિ હતી. બે બાળકો છે, અમારી બહેનો છે, અમારે કોઈ પણ પરિવારમાંથી અમે પણ ઝોલીમાં ગયા છે. એટલા માટે અમે આ પાર્ટીમાં લડીએ છીએ. જે રીતે હવે તમે જીત્યા છો, હવે આ જીતનું કારણ શું? જનતાના આશીર્વાદથી જનતાને કામ કરશું. ભાજપમાં ના ત્રાસથી ઠાકેલા એટલા માટે. આ જીતનું શ્રેષ્ઠ કોને આપશો? ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અહીંયા વારંવાર સભાઓ કરી, તો આ જીતનું શ્રેય કોને જશે? ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની સભાથી આ ફરક પડ્યો છે, શું કહેશો? હા, ચેતરભાઈ ભાઈના ભાષણથી ફરક પડ્યો. શું નામ બેન તમારું? મનીષાબેન. બિલકુલ, આ હતા મનીષાબેન, જે મોગરા તાલુકા પંચાયતમાંથી વિજેતા બન્યા છે અને તેઓ સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે તેમણે એવું પણ કીધું છે કે જે રોડ રસ્તાની સુવિધાઓ નથી, જે અંતરિયાળ વિસ્તારોમાં, ડુંગરાળ વિસ્તારોમાં રોડ રસ્તાની સુવિધા નથી અને એમની જીત થઈ છે એટલે તમામ સુવિધા હવે લોકોને પૂરી પાડશે અને જે લોકો છે લોકોની સમસ્યાઓ દૂર કરશે અને લોકોના પડખે ઊભા રહેશે તેવું આ બેન, જે મનીષાબેન છે, તેમણે જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. એટલે જે રીતે અત્યારે તમે ઉમેદવારને સાંભળ્યા અને તેમના દ્વારા જે જીતને લઈ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે જે છોટાઉદેપુરમાં વાત કરી ચૈતર વસાવાની, તો ચૈતર વસાવા દ્વારા અનેક સભાઓ જે છે કરવામાં આવી હતી. તેમના દ્વારા જે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી અને એને જ લઈ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ જે પ્રકારે અત્યારે લોકો દ્વારા જે ખુશી બનાવી રહ્યા છે, જે ઉમેદવારો જે તે ખુશ થયા છે અને એને લઈ અત્યારે આગળના સમયમાં પણ હજુ વધુ સીટો આમ આદમી પાર્ટી જે છે તે જીતી શકે તેવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. કેમ કે જે વાત કરી આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર છે તે આસપાસના બીજા આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ કામ કરવામાં આવતું હતું, ખૂબ જ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવતો હતો. એ ક્યાંક ને ક્યાંક અત્યારે હવે આમ આદમી પાર્ટીને તેનું ફળ મળી રહ્યું હોય તેવું લાગે છે. હવે જોવાનું આગળના સમયમાં એ રહેશે કે શું થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.